નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ ધ ટુ ધ ટોપિક સાથે હું છું સિદ્ધિ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમના શાસનકાળને પ્રધાનમંત્રી તરીકે બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી તરીકેના 11 વર્ષ ગઈકાલે એટલે કે 26 મે પૂરા થયા અને આજ દિવસે તેઓ ગુજરાતની મુલાકાતે હતા। ભુજ, દાહોદ, અમદાવાદમાં જે રીતે રોડ શો થયા, ભુજમાં તેમની વાત લોકોએ સાંભળી અને ગાંધીનગરમાં આજે સવારે જે રીતે રોડ શો કરવામાં આવ્યો અને ત્યારબાદ પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું। આ બધા જ સંબોધન, બધા જ રોડ શોમાં એક વાત હતી જે કોમન હતી અને એ વાત હતી ઓપરેશન સિંદૂર। ઓપરેશન સિંદૂર પર વાત કરવામાં આવી। એ ઓપરેશન સિંદૂર જેણે વૈશ્વિક સ્તર પર ભારતનો નાગરિક માથું ઊંચું કરીને ચાલી શકે એવી એક છાપ છે તે વૈશ્વિક સ્તર પર છોડી છે। પણ સવાલો ક્યાંક એવા પણ થયા છે વિપક્ષ દ્વારા કે ઓપરેશન સિંદૂર વિશે જો જશ લેવાનો કોઈને હક છે તો એ માત્ર સેનાને છે, કોઈ રાજકીય નેતાને નહીં। આ સવાલ પણ ચર્ચાનો છે। બીજી તરફ જે વાત કરવામાં આવી સ્વદેશી અપનાવો, એક મેસેજ પ્રધાનમંત્રી આજે સમગ્ર દેશને આપ્યો। ગુજરાતથી, ગુજરાતની ધરતી પરથી, ગાંધીનગરથી આ હુંકાર કર્યો કે ચીન હોય કે પછી બીજો કોઈ પણ દેશ હોય જે પાકિસ્તાનને મદદ કરે છે એનો વિરોધ ભારતમાં તેમની વસ્તુઓ પર ઉપયોગમાં રોક મૂકીને કરીએ અને સ્વદેશી વસ્તુઓ અપનાવીએ। જો કે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ ઘણા સમયથી આપણે સાંભળી રહ્યા છીએ, પણ ચર્ચા એ પણ કરવાની રહેશે કે ખરા અર્થમાં આ મેક ઇન ઇન્ડિયા કેટલું સાર્થક બન્યું છે અને શું કારણો છે તેની પાછળના અને કયા કયા પડકારો છે તે આગામી સમયમાં પણ છે અને અત્યારે પણ એની સામે ચાલી રહ્યા છે। અને બીજી મહત્વપૂર્ણ વાત અહીંયા એ પણ રહી કે પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તર પર જે મેસેજ આપ્યો, પરંતુ આપણે સૌએ જોયું કે ઓપરેશન સિંદૂરના સમયમાં કોઈ પણ દેશે ખુલીને ભારતનો સાથ નથી આપ્યો, પરંતુ હવે વિદેશી સામાન પર જે સ્ટ્રાઇકની વાત પ્રધાનમંત્રીએ કરી છે એના પર પણ આજે ચર્ચા કરીશું। બીજા અનેક મુદ્દાઓ છે જેને આવરી લેવામાં આવશે। સૌથી પહેલા મારી સાથે મહેમાનો જોડાશે। પ્રકાશ ઉપાધ્યાય ભારતીય જનતા પાર્ટીથી જોડાશે, નિકુલ પટેલ કોંગ્રેસ પ્રવક્તા આપણી સાથે જોડાશે અને જ્યોતિબેન અમીન આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાશે। પ્રકાશભાઈ, આપની પાસે આવીશ। પ્રધાનમંત્રીએ જે વાત કરી કે ઓપરેશન સિંદૂર ભારતનું અભિમાન છે પણ હવે સ્વદેશી હથિયાર બનશે, શું કહેશો? પ્રથમ તો સિદ્ધિ, તમને મારા મિત્ર નિકુલ જય જય શ્રી રામ। તમારો પ્રશ્ન અને નો જવાબ આપણે પહેલા કહી દઉં કે ગઈકાલે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે 11 વર્ષ પૂરા થયા એના માટે હું ધન્યવાદ આપું છું અને દેશની પ્રતિનિધિ તરીકે, પ્રધાન સેવક તરીકે જે દેશને યશસ્વી પ્રધાનમંત્રી દેશને વિશ્વ ફલક ઉપર અનેક કારણોથી, અનેક નિર્ણયોથી જે વિશ્વ ફલક પર જે ભારત દેશને પહોંચાડ્યું તે માટે પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ। પ્રશ્નનો તમારા બે પ્રશ્ન, એક તો સિંધુ અને બીજું વોકલ ફોર લોકલ ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી દેશનો હુંડિયામણનો વ્યર્થ ખર્ચો ના થાય। સાડી 82 કે એવી કંઈક 82-50 જેટલો ભાવ છે, એટલે એના લીધે આપણા અર્થતંત્રની અંદર જે ડોલરમાં આપણે બધી જે વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે એમાં ડોલરમાં ચૂકવવામાં આવે છે। જે તે દેશમાં જઈએ એનું માધ્યમ ડોલર હોય છે, તો આપણે સૌ કોઈ ઇકોનોમિસ્ટ જાણતા હોય છે। બીજું કારણ કે ભારત દેશની અંદર 2014 પછી હું ગૌરવ સાથે કહી શકું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન પદ તરીકે આ પછી અને એમને જે અનેક જે નિર્ણયો લીધા, મેક ઇન ઇન્ડિયા, સ્કેલ ઇન્ડિયા, મુદ્રા યોજના દ્વારા અને જે યુવાનોને જે ટ્રેનિંગ અને જે એમને વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટેની બેંકોમાં પોતે ગેરંટી લઈને જે લોનો આપી, એમને ઘરેલું જે ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોના લીધે જે લોકો, જે આપણી જે જનતા 140 કરોડની ગણો કે ગુજરાતની જનતા ગણો, જે ઉપયોગ, જે પ્રોડક્ટ હતી એ આપણા દેશની બનાવટની, ગુજરાતની બનાવટની કે કોઈ પણ રાજ્યની બનાવટની હોય એને ઉપયોગ કરતા આજે આપણે જમ્પ મારીને જાપાનને ઓવરટેક કરીને 4થા નંબરની ના આપણે અર્થતંત્રમાં આપણે ડગ માર્યો, જમ્પ કર્યો છે। એટલે સ્વદેશી વસ્તુઓમાં સીધામાં સીધું નરેન્દ્ર મોદી સાહેબે પણ એક વખત મેં એમને સાંભળ્યા હતા કે સારામાં સારી સ્વદેશી વસ્તુ અપનાવી તો આયુર્વેદિક એવી વસ્તુ છે કે ભારતની
વર્ષની વર્ષો પુરાની એક ઘરેલું અને ભારત માતાની જમીનને મૂળિયામાંથી જે આયુર્વેદિકનું જે પ્રોડક્શન છે, જે અનેક જે જડીબુટ્ટીઓને, જે વૃક્ષોને, જે પાન અને જે પણ વસ્તુ હોય એની જે આયુર્વેદિક, જે શરીરને કોઈ પણ આડઅસર વગર આયુર્વેદિક વસ્તુઓ જો અપનાવવામાં આવશે તો તમે વિદેશી કંપનીની દવાઓની પણ જરૂર નહીં પડે અને શરીરમાં આડઅસર પણ નહીં થાય. કેટલાય યુટ્યુબ ઉપર આયુર્વેદિક વસ્તુઓની પ્રોડક્ટ કઈ રીતે તમે ઘરેલું ઘેર પણ બનાવી શકો કે બજારમાં આયુર્વેદની દુકાનમાંથી પણ તમે લાવી શકો. એટલે મોટામાં મોટું જો સ્વદેશી વસ્તુ છે તો એ આયુર્વેદિક છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એક વખત મેં એમના ભાષણમાં પણ સાંભળ્યું હતું. હવે બીજી વસ્તુ તમે ઓપરેશન સિંદૂરની વાત કરી. ઓપરેશન સિંદૂરમાં તો સીધી તમને એક બે વાત કરું કે સંતરા અને સફરજનની ક્યારેય પણ તમે સરખામણી ના કરો. બંને ભલે ખટ્ટા મીઠા હોય પણ સફરજન એ સફરજન છે અને સંતરા એ સંતરા છે. તમને કહું કે જ્યારે પહેલગામની અંદર જે નફત માણસ 3-4 જણાએ જે આતંકવાદીઓએ જે હુમલો કરીને આપણી બેન દીકરીઓની જે સિંદૂર ઉજાડ્યું અને ધર્મ પૂછીને જે એમના પર પ્રહાર કરીને એમના જે કતલ કરવામાં આવી, એ પછી કેટલાક કોંગ્રેસના વિપક્ષો એ વખતે તૂટી પડ્યા હતા કે ભાઈ તમે હજી સુધી કેમ બેસી રહ્યા છો, હજી સુધી નરેન્દ્ર મોદી કેમ ચૂપ છે, કેમ જવાબ આપતા નથી, કેમ પાકિસ્તાનના મોઢે નામ દેતા નથી. અને આ જે વસ્તુ કઈ મેં તમને પહેલા પણ કદાચ આ ચેનલમાં કે બીજી ચેનલમાં પણ કીધું હતું કે આ વસ્તુ કઈ રસ્તા પર નુક્કડ પર વાત થઈ થતી હતી કે તમે ગુડ્ડુ જજે જઈને સેનાપતિઓને કહીએ કે યુદ્ધ ચાલુ કરી દે. પહેલી વસ્તુ સીઝ ફાયર અને યુદ્ધ અને ઓપરેશન ત્રણની વસ્તુ સમજવા જેવી છે. આપણે ઓપરેશન સિંદૂર કર્યું છે, યુદ્ધ શબ્દ નથી વાપર્યો. ઓપરેશન તમે જુઓ સીધી કે તમારે કોઈ પણ આપણા કુટુંબમાં કોઈ પણ ઓપરેશન હોય, એ શસ્ત્રક્રિયા પૂરી થઈ જાય, એનો મેઇન ડોક્ટર બહાર આવીને પરિવારજોને કે ઓપરેશન સફળ થયું છે, કોંગ્રેચ્યુલેશન. એટલે આપણે જે ઓપરેશન કર્યું એટલે આપણે આજે કંઈક નાનકડી એક બ્રેક મારી છે કે હવે જો બીજું છબકલું કરશે ને. આપણો ટાર્ગેટ હતો, મોદી સાહેબનો ટાર્ગેટ હતો, રક્ષામંત્રી રાજનાથસિંહજીનો, અમિત શાહજીનો અને આપણા દેશમાં જે લોહી ઉકળતું હતું કે ભાઈ આ જે આતંકવાદ જે મૂળ એમનો નાશ કરવા જેવો છે. આપણે પાકિસ્તાની કોઈ સિવિલિયનને કે કોઈ એમને બીજી કોઈ પ્રોપર્ટી ઉપર તો આપણે કોઈ હુમલો કર્યો નથી. એમણે ટાર્ગેટ બનીને આપણે કર્યું છે. જી બિલકુલ. નિકુલભાઈ, આપની પાસે આવીશ. વાત અહીંયા સ્પષ્ટ છે કે ઓપરેશન સિંદૂરનો યશ ભલે ગમે તેટલું લેવામાં આવે, વૈશ્વિક સ્તર પર ભારતીય સૈન્યની કાર્યવાહી એ 100% સરાહનીય છે. પણ એ હકીકત છે કે આપણે આતંકવાદને સંપૂર્ણ ડામવામાં હજુ સુધી સફળ નથી થયા. આવા ઓપરેશનો અનેક થતા આવ્યા છે, થતા રહે છે અને ફરી નવા હુમલા, ફરી નવા ઓપરેશન, આ એક સિલસિલો પણ ચાલુ રહેતો હોય છે. બીજી વાત નિકુલભાઈ, આજે જે વાત કરવામાં આવી, પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયાની વાત કરી, આત્મનિર્ભર બનવાની વાત કરી. જી બિલકુલ, એ જ કહું છું કે સૈન્ય કાર્યવાહી સરાહનીય છે અને સમગ્ર દેશ એને ઉજવી રહ્યો છે. પ્રકાશભાઈ, ઓપરેશન સિંદૂર એ ભારતનું અભિમાન છે, મેં પહેલા પણ કીધું. પણ જે પ્રમાણે આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ ભાજપ દ્વારા કહેવામાં આવે છે, એની અહીંયા વાત થઈ રહી છે. બીજી વાત નિકુલભાઈ, પહેલા આપની પાસે આવીશ, પછી પ્રકાશભાઈ આપને સમય આપીશ, કે જે ત્રણ આપણે રોડ શો જોયા, જે ભુજમાં જોયું, ગાંધીનગરમાં જોયું, અમદાવાદમાં પ્રધાનમંત્રીના રોડ શો જોયા, એમનું સંબોધન જોયું, એ બધાના કેન્દ્રમાં ઓપરેશન સિંદૂર જ રહ્યું છે. એના વિશે શું કહેશો? પ્રથમ શું કહેવાય કે આપણને સૌને ખબર છે કે ઓપરેશન સિંદૂર પાછળના મૂળભૂત કારણો શું છે. અને આપણે જોયું કે પહલગામની અંદર જે રીતના આતંકવાદી હુમલો થયો એ 2014 પછી પહેલો નહોતો. 2014 પછી દેશમાં અનેકો વાર આતંકવાદી હુમલા થયા અને હંમેશા નવી રણનીતિ પ્રમાણે એક્ટ ઓફ વોર જે રીતના ભારતીય જનતા પાર્ટી હંમેશા કહે છે અને પ્રધાનમંત્રી બી કહે છે કે કોઈને ચલાવી લેવામાં નહીં આવે અને અમે અમારા સક્ષમતાપૂર્વક એના પ્રતિકાર આપીશું. તો એ સમયે જ્યારે સરકાર દ્વારા સર્વદલીય બેઠક બોલાવવામાં આવી તો દરેક પક્ષે પોતાના અને સરકારને કીધું કે સક્ષમતાપૂર્વક તમે આ ઓપરેશન કરી શકો છો અને પાકિસ્તાનને એના જવાબમાં જે રીતના એ સમજે છે એ રીતના જ જવાબ આપવો જોઈએ. તો એમાં શું કહેવાય કે સૌનો સાથ હતો
તો પછી સરકારે કશે ને કશે એને કરવા જોઈએ. તો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કોંગ્રેસની ભૂલો અને ખામીઓ શોધવામાં તેમને હંમેશા આગળ રહેશે અને આવા કટિબદ્ધ અને આવા શું કહેવાય કે એકદમ સંવેદનશીલ મુદ્દામાં બી તેમને ખૂબ જ મોટી રાજનૈતિક શું કહેવાય ખાટવું હોય એવું મને શંકા લાગી રહ્યું છે. કારણ કે આપણે જોઈએ કે સૈન્યએ જે રીતના પોતાના કામગીરી કર્યા તો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને આપણે સમગ્ર ટેકનોલોજીને જે વર્ષોથી વિકસાવવામાં મહેનત કરી છે તો એના પાછળના જે સાયન્ટિસ્ટોના જે પ્રયત્ન હતા, સાયન્ટિસ્ટોના જે યોગદાન હતા, એને બી કશે બી પ્રધાનમંત્રીએ એકનોલેજ નથી કર્યું. તો એ બી એક દુઃખની વાત છે. કારણ કે એકનોલેજ એટલે નથી કર્યું કારણ કે સમગ્ર શાસનમાં થઈ હતી એટલે એ બધાને ભૂલી ગયા. પરંતુ કઈ વાંધો નહીં, અમારી ફરજ છે કે અમારે સરકારને યાદ કરાવવું જોઈએ કે જે બ્રહ્મોસ મિસાઇલની સરકાર વાત કરી રહી છે 1900માં એના સૌ પ્રથમવાર શ્રી ગણેશ થયા. 2008માં મનમોહન સિંહની સરકાર દ્વારા એને બ્રહ્મોસ કોર્પોરેશન તરીકે એના કંપનીની સ્થાપના થઈ. ત્યાર પછી એને ખરીદવા માટે ઇન્ડિયન એરફોર્સની અંદર ખરીદવા માટે 1600 કરોડ જેટલા માતબર રકમ આપ્યા. તો આ બધી વસ્તુઓ છે જે ભારતીય જનતા પાર્ટી તેમજ હાલના આપણા વડાપ્રધાનને બોલવી નથી એટલે કદાચ કોંગ્રેસને વખોડે છે. અમે કોઈ જગ્યાએ ઓપરેશન સિંદૂરને વખોડ્યું નથી, પરંતુ જે પરિસ્થિતિમાં સીઝ ફાયર થયું, જે પરિસ્થિતિ સરકારની પીછેહટ થઈ, તો ડેફિનેટલી જો અત્યારે સમગ્ર અને હવે કોઈ પણ જાતના વોર નથી, કોઈ પણ જાતના આર્મી એક્ટિવિટી નથી, તો ડેફિનેટલી એક ડિપ્લોમેસી તરીકે કે એક વિપક્ષ તરીકે જે બી અમારા જે દેશને લગતા મૂળભૂત પ્રશ્નો હોય એ અમે સરકારને પૂછી શકીએ છીએ. પરંતુ સરકાર એને વિપરીત તરીકે લઈ અને એવો પ્રશ્ન ઉઠાવે છે કે આ કોંગ્રેસ વાળા પાકિસ્તાનને સપોર્ટ કરે છે. એના ઉદાહરણ તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના એક મંત્રી બોલ્યા છે, શું બોલ્યા છે સોફિયા કુરેશી મેડમ માટે, અને ત્યાર પછી હાલ હજી રહી ગયું હતું ત્યાં કર્ણાટકામાં એક MLA ભાજપના બોલ્યા કે ભાઈ આઈએસ ઓફિસર જે છે એ તો પાકિસ્તાનથી આવ્યા છે. તો એનો મતલબ એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે કોંગ્રેસ હોય કે કોંગ્રેસ શું કહેવાય કે જે નાગરિક સરકારના શું કહેવાય કે સમર્થનમાં ના બોલે એ બધા જ પાકિસ્તાની છે એવું નાગરિક છે. અને આજે સમજી લો કે પ્રધાનમંત્રી રોડ કરી રહ્યા છે, એમણે સંબોધન કર્યું, આર્મીને એકનોલેજ કરી લીધું, આર્મી એમના કામગીરીથી ખૂબ જ સારી રીતે કામગીરી કર્યા, પરંતુ ગામે ગામ જઈ અને જે રોડ શો કરવાનો પ્રયત્ન કરે છે, તો શું પ્રધાનમંત્રી ફરીથી અમને તો એવું લાગે ચૂંટણી મોડમાં બીજા ઘણા પ્રશ્ન છે કે એમને શું કહેવાય એડ્રેસ કરવા જોઈએ, અને ખાસ કરીને શું કહેવાય દેશના અલગ અલગ જેમ કે મણિપુરનો પ્રશ્ન આજે બી છે, પ્રધાનમંત્રી ત્યાં જવા માટે તૈયાર જ નથી. કદાચ એવું લાગી રહ્યું છે કે ત્યાં જવામાં એમના જીવને જોખમ છે, કારણ કે શું કહેવાય કે ત્યાં શું પરિસ્થિતિ છે આપણને સૌને ખબર છે. કારણ કે આસામના મુખ્યમંત્રી તો પોતે જ બોલ્યા છે કે મારે જીવવું કે મરવું એના માટે મારા પ્રશ્નો છે. એટલે પ્રધાનમંત્રી એમને જે કરવું હોય કરે, યોગ્ય રીતે કરે, અમે એમાં પૂરો સમર્થન છે. પરંતુ જ્યારે દેશ હિતની વાત આવે અને જો વિપક્ષ તરીકે અમે જો સવાલ પૂછીએ તો એનો મતલબ એ નથી કે અમે પાકિસ્તાની છે. અમે આ દેશના જ નાગરિક છે, અમને બી પ્રતિનિધિત્વ મળ્યું છે. અમે નેતા વિપક્ષ તરીકે અમારા રાહુલ ગાંધીજી હોય કે મલ્લિકાર્જુન ખડગેજી હોય કે અમારા પ્રવક્તાઓ તરીકે પવન ખેડાજી હોય કે કોઈ બી હોય, એ સરકારને બેખૌફ સવાલ પૂછી શકે છે. પરંતુ સરકાર એ મુદ્દાથી હટવા માટે થઈ પાકિસ્તાન જોડે સરખામણી કરીને જે દર્દનીય બાબત છે. હાલ હવે કોઈ પણ જાતના વોરના પરિસ્થિતિ નથી, અને જે રીતના મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર જણાવી રહ્યા છે કે અમે આતંકવાદની સામે છે, ડેફિનેટલી આપણે સૌ આતંકવાદની સામે છે અને એને થવું જ જોઈએ. અને એવું કહે છે કે અમે સિવિલિયન્સ જોડે કોઈ પણ જાતના અમે કોઈ શું કહેવાય આક્રમણ કર્યા નથી, એ તો સૌને ખબર છે. પરંતુ આજે જ્યારે પરિસ્થિતિ સૌ સુમેળ થઈ ગઈ છે, તો ખરેખર એવું લાગી રહ્યું છે કે આપણા સૌનો વિજય થયો છે. પરંતુ હજી ઓપરેશન સિંદૂર ચાલુ છે એવું મારા મિત્ર કહી રહ્યા છે. તો જો ઓપરેશન ચાલુ હોય અને શું કહેવાય કે કઈ બાબતમાં સુલે થઈ છે, કયા મુદ્દાઓ પર સીઝ ફાયર થયું છે, પ્રધાનમંત્રી કે શું કહેવાય સંરક્ષણ મંત્રી કે પછી આપણા વિદેશ મંત્રી કોઈ જગ્યાએ એમના જવાબ ના મળતા હોય, તો વિપક્ષ તરીકે અમે ડેફિનેટલી અમારો હક છે સવાલ પૂછવાનો અને અમે પૂછીશું.
આપનો સવાલ એ અને એનો પ્રકાશભાઈ મતલબ પાસે એ નથી- જઈએ તે પહેલા એક જ second. જી એનો જી મતલબ જી એનો મતલબ એ નથી કે અમે પાકિસ્તાની છે, એનો મતલબ એ નથી કે અમે દેશદ્રોહી છે, એનો મતલબ એ નથી કે અમે સૈન્યનું મનોબળ તોડવાનો કોઈ પ્રયત્ન કરીએ છીએ, એનો મતલબ એ નથી કે અમે આ દેશનું હિત ચાહતા નથી. બિલકુલ બિલકુલ, વિપક્ષો સવાલ કરવાનો ચોક્કસ હક છે ને જવાબ માંગવા માટે જઈએ પ્રકાશભાઈ પાસે તે પહેલા જ્યોતિબેન આપની પાસે આવીશ. બે સવાલ અહીંયા થયા જે આપે બંને પ્રવક્તાઓની પણ વાત સાંભળી કે ઓપરેશન સિંદૂર થવું સમગ્ર વિશ્વ માટે ખૂબ, ભારત માટે ખૂબ વિશ્વમાં ગૌરવની વાત છે. સેનાની સાથે આખો દેશ છે અને ભારતની વિજય થઈ છે એ આખા દેશમાં ઉજવ્યું છે. એક સવાલ અહીંયા એ થયો કે એરબેઝ પર જે રીતે પ્રધાનમંત્રી ગયા, રક્ષામંત્રી ગયા, ત્યાંથી પાકિસ્તાનને કડક સંદેશ હતો કે આ એરબેઝ છે જે તમે તોડવાની વાત કરી અને અમે અહીંયા ઊભા છીએ, એટલે એ એક મેસેજ બરાબર હતો. પણ હવે જે રીતે રોડ શો અને બીજી બધી જગ્યા પર પ્રજાની વચ્ચે જે ઉપયોગ થઈ રહ્યો છે તેને રાજકીય રીતે કેવી રીતે જોઈ રહ્યા છો? બીજી વાત, જે ભાષણમાં મેક ઇન ઇન્ડિયાની વાત કરી પ્રધાનમંત્રીએ ગઈકાલે, જે સ્વદેશી વસ્તુ અપનાવવાની વાત કરી, વિદેશી વસ્તુઓના બહિષ્કારની વાત કરી અને એને પણ ઓપરેશન સિંદૂરનો જે ભાગ કહ્યો, એ નવી વાત નથી. વર્ષોથી આપણે આત્મનિર્ભરતાની વાત સાંભળતા આવ્યા છીએ ભારતીય જનતા પાર્ટીથી. ખરેખર સાર્થક કેટલી થઈ? મારો અવાજ સંભળાય છે? મારો અવાજ આવે છે? હા આવે છે જ્યોતિબેન, બોલો. આપણે તો એમાં એવું છે કે જ્યારે એકદમ આ આદિ હુમલો થયો, માહોલ હતો અને અપેક્ષા પણ હતી જેવી રીતે મોદીજીની ઇમેજ છે કે કંઈક આક્રમક જવાબ આપવામાં આવે, અને એની 15 દિવસ પછી આપણી સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું અને પાકિસ્તાનને થઈ. એમાં વિપક્ષોએ પણ કહ્યું કે અમે સરકારની સાથે છીએ. આ હુમલાની અગેન્સ્ટમાં પાકિસ્તાનની સામે જે પણ પગલાં લેવામાં આવે તો એમાં વિપક્ષ તમારી સાથે છે. અને ત્યાં સુધી સિનારીઓ બહુ જ સરસ હતો. એકતા જોવા મળી ભારતીય અત્યારે રાજકીય પ્લેટફોર્મ ઉપર. પણ જ્યારે એક વખત યુદ્ધ વિરામ ઘોષિત થયું અને એના પછી બધું હવે રાજકીય, હું તો તાઇફા જ કહીશ, કે જે શરૂ થયા છે તો એ બતાવે છે કે આપણે હજી સુધી સુધર્યા નથી. આપણે હજી સર પર જવું જોઈએ એવું જઈ નથી રહ્યા. એક બાજુ જે જશ ખાટવા માટે મોદીજીની આ રેલીઓ થઈ રહી છે અને બધું જે થઈ રહ્યું છે એ ભલે એને જે પણ નામ આપવામાં આવે કે ભાઈ અમે તો આ સેનાના એના માટે કરી રહ્યા છીએ, સેનાનું વધારવા માટે, મનોબળ વધારવા માટે, પણ બધા સમજે છે કે આવી યાત્રાઓમાં જોડાઈ રહ્યા છે કાર્યકર્તાઓ જ, બીજેપીના સ્વયંભૂ લોકો કોઈ નથી જોડાઈ રહ્યા. અને સેના તો આ બધું જોવા નવરી પણ નથી કે ભાઈ તમારું આ તિરંગા યાત્રા જોઈને એમનું મનોબળ વધવાનું છે, કારણ કે એ લોકો ટીવી ને સમાચારો ને બધું નથી હોતું. એટલે આ બધું રાજકીય જે યશ ખાટવા માટે, ફૂટેજ ખાટવા માટે જે એક સિનારીઓ શરૂ થયો છે તો ખરેખર મને શરમજનક લાગે છે. અને સામે કોંગ્રેસમાં જે પ્રશ્ન પૂછવાના ચાલુ થયા કે ભાઈ આપણા કેટલા રાફેલ પડ્યા, આપણે કેટલું નુકસાન થયું, કારણ કે આપણને સરકારે હજી સુધી આપણા કેટલા સૈનિકો શહીદ થયા છે કે કેટલું આપણને નુકસાન થયું છે એ કશું ઓફિશિયલી જાહેર નથી કર્યું. પણ હું માનું છું ત્યાં સુધી આપણે જાહેર કરવાની જરૂર પણ નથી, કારણ કે આમાંથી એક બાજુ એવી રીતે થાય કે એનાથી પાકિસ્તાન પ્રોત્સાહિત થાય કે જુઓ અમે પણ આમના આટલા માર્યા. એટલે હું નથી સમજી શકતી કે રાહુલ ગાંધી આવા પ્રશ્નો શું કામ પૂછે છે. એમની એકમાત્ર મનસા હોય કે સરકારને ઘેરવી, તો પછી આવા માહોલમાં સરકારને ઘેરીને શું મળવાનું છે? આમાં દેશને કશો ફાયદો નથી થવાનો. એટલે હજી પણ જો આપણી એના પછી પણ એમ કે જે એક એકતા અમુક બાબતમાં દેખાવી જોઈએ, અમુક પ્રશ્નો પૂછવાના ચોક્કસ હક છે. જેવી રીતે કે આપણી સરકારે જ્યારે યુદ્ધ વિરામ કર્યું તો કશી શરતો વગર કેમ કર્યું, અને શરતો કરી તો કઈ કરી એ ખરેખર બધાને જાણવાનો હક છે. હવે આમાં બે શંકા ઉત્પન્ન થાય કે કાં તો જો તમે કસરત વગર કર્યું તો ભાઈ એવું કયું દબાણ હતું, અને જો શરતો કરી તો નથી રહ્યા તો શું એવી શરતો છે કે જેમાં જે બીજેપીની અત્યારે ઇમેજ છે એટલે પણ છુપાવવામાં આવતું કોન્ફિડેન્શિયલ ના નામે. હવે જો શરતો નથી તો
જે ઇન્દિરા ગાંધીને હતું કે ભાઈ તમે 1 લાખના બદલામાં આપણે પીઓકે ના લીધું, કે જવાહરલાલ નહેરુ હોય છે. ઇવન આમાં તો આંતરરાષ્ટ્રીય દબાણ સામે તો લાલ બહાદુર શાસ્ત્રી જેવા આપણા વડાપ્રધાને પણ ઝૂકવું પડ્યું હતું. અને સામે અટલ બિહારી વાજપેયીએ પણ જ્યારે સંસદ ઉપર હુમલો થયો હતો ત્યારે આપણી સેના છેક એલઓસી પર તૈનાત થઈ ગઈ હતી. યુદ્ધ થવું હતું, પણ છેવટે દબાણને વશ થઈને એમને પણ પાછલા પગલા ભરવા પડ્યા હતા. તો હું માનું છું કે કદાચ હવે આ રીતનું નિવેદનો હવે કદાચ બીજેપી ના કરે તો સારું, કારણ કે હવે એમને પણ ખબર પડી છે કે આંતરરાષ્ટ્રીય દબાણો શું હોય છે. બીજી વસ્તુ એ કે હવે તમે જે સ્વદેશીની વાત કરી, તો 2014માં જ્યારથી મોદીજી શાસન પર આવ્યા છે ત્યારથી એમને આત્મનિર્ભરતાની વાત કરી છે, ત્યારથી મેક ઇન ઇન્ડિયાનો નારો આપ્યો છે. ઘણી બધી વસ્તુઓ ઇન્ડિયામાં બને છે. બીજી વસ્તુ કે અમુક વસ્તુઓ તો આપણી મોનોપોલી છે. આપણી જે સાંસ્કૃતિક વિરાસત હોય, જેવી રીતે પ્રકાશભાઈએ આયુર્વેદની વાત કરી, તો એ આપણે ત્યાં જ આપણે કરી શકીએ, કારણ કે આપણું શાસ્ત્ર છે. આપણે જે અત્યારે આયાત કરવી પડે છે તે ટેકનોલોજીની આયાત કરવી પડે છે. આપણે ખાદ્યાન્ન અને ખાદ્ય તેલોની ખાસ કરીને આયાત કરવી પડે છે. આપણે મોબાઈલો જેવી એટલે કે મોબાઈલ જેવી વસ્તુઓનું આયાત કરવું પડે છે. તો એ બધા ઉપર કંટ્રોલ લાવવાનો છે, કારણ કે સૌથી વધારે આપણું જે ભંડોળ છે ખાસ કરીને ટેકનોલોજી અને અમુક જે રેયર અર્થ છે, અમુક મિનરલ્સ છે, આપણે ત્યાં નથી થતા. આપણે ચીન ઉપર નિર્ભર રહેવું જ પડે છે. એટલે જ્યારે લદ્દાખ વખતે ચીન બોયકોટ કરવાનો નારો લાગ્યો હતો, લોકોએ તો ખુશી વસ્તુ કરી હતી, પણ એક વાત સીધી સમજવા જેવી છે કે આપણે જે લોકો પરચુરણ વસ્તુઓ બોયકોટ કરે ને, એનાથી ચાઇનાને કશો જ ફરક નથી પડતો, કારણ કે હાર્ડલી એ 0.5% ઇમ્પોર્ટ હોય છે આપણી. જે સૌથી વધારે પૈસા જતા હોય છે ટેકનોલોજીના, અને તમને જાણીને નવાઈ લાગશે કે એ બધું ઇમ્પોર્ટ આપણી ભારત સરકાર જ કરે છે. તો ખરેખર તો પહેલા સરકાર એટલે એમ કે બે રીતની વાત કરે કે સરકારી ઓર્ડર તો આયાતના હજી ચાલુ છે, અને લોકોને તમે કહો કે ભાઈ તમે બોયકોટ કરો, લોકો કરે પણ છે ને, હજી આજ સુધી કરે છે કે જો ભારતની વસ્તુ અવેલેબલ હોય તો લોકો પછી ચાઇનીઝ નથી જ લેતા. પણ જ્યારે એમ કે સરકારે પોતાની ઉપરની વાત આવે છે, તો કેમ અત્યાર સુધી ટેકનોલોજી એવી ડેવલપ નથી કરી? હજી પણ આપણે બુલેટ માટે તો જાપાનનું જ મોડું જોવું પડે છે. એટલે આ વાત છે, જે મોટા ખર્ચા છે હજારો કરોડના, એ બધા કોન્ટ્રાક્ટ આપણે પરદેશને આપીએ છીએ. એટલે ખરેખર ત્યાં ટેકનોલોજી આપણે આત્મનિર્ભર થવાની જરૂર છે ને, એ સરકાર કરી શકે. આપણા લોકો તો પોતપોતાની રીતે બિઝનેસ કરવા માટે કઈનું કઈ સ્ટાર્ટઅપ કરે છે, આજની પેઢી તો ખાસ કરીને. એટલે એક વસ્તુ એ થઈ. બીજું, આપણે જે સૌથી વધારે આત્મનિર્ભર થવાની છે, હું પહેલેથી કહી રહી છું કે સૌથી વધારે જો આપણે આત્મનિર્ભર થવું હોય તો 2 ક્ષેત્ર છે, સંરક્ષણ અને ખાદ્યાન્ન. કારણ કે જો સંરક્ષણ ક્ષેત્રે આપણે નહીં હોય, કારણ કે આપણને પૈસા ખર્ચતા બીજા દેશો વસ્તુઓ સાધનો મોકલે છે, ટેકનોલોજી નથી આપતા. અને બીજી વસ્તુ કે એ લોકો હવે આપણે જે બ્રહ્મોસ ને બધું શરૂ કરવામાં આવ્યું છે આથી 15 વર્ષ પહેલાથી, તો એ બહુ સારી વસ્તુ છે ને. આ વખતે આપણે એનું પ્રદર્શન જોઈ લીધું. બીજી વસ્તુ ખાદ્યાન્નનું ખાસ કરીને એટલે કહું છું, કારણ કે જ્યારે આપણે એના માટે બીજા દેશો પર નિર્ભર હોઈશું તો ગમે ત્યારે એ દેશ આપણું આયાત અટકાવીને આપણું નાક દબાઈ શકે છે. એ ખાસ સમજવું જરૂરી છે. ખાદ્યાન્નની બાબતમાં અત્યાર સુધી આપણે આત્મનિર્ભર હતા, પણ હવે જે વિકાસ કાર્યોના નામે ખેતી લાયક જમીનનું સત્યાનાશ નીકળી રહ્યું છે, એટલે ખેતી લાયક જમીન ઓછી થઈ રહી છે, સામે આપણી વસ્તી વધી રહી છે. એ બે છેડા ભેગા નથી થઈ રહ્યા. એટલે છેલ્લા 5 વર્ષથી ખાસ કરીને દાળો અને તેલ, એ બેની આયાત ખૂબ વધી છે. એટલે હવે ત્યાં આગળ પણ એક બેલેન્સ લાવવાની જરૂર છે કે ભાઈ બને ત્યાં સુધી વિકાસના નામે, બાંધકામના નામે ખેતી લાયક જમીન એટલી ઓછી ના કરો કે આપણે પછી ડિપેન્ડ થઈ જવું પડે. જી સિદ્ધિ.
બિલકુલ પ્રકાશભાઈ, આપની પાસે આવીશ. સવાલ અહીંયા ઘણા ઉપસ્થિત થયા છે. કૃષિ પ્રધાન દેશ છે ભારત, અને આ કૃષિ પ્રધાન દેશે જ્યારે ખાદ્યાન્ન એટલે કૃષિની વસ્તુની આયાત કરવી પડે ત્યાંથી જ આપણે આત્મનિર્ભરતાની શરૂઆત કરવી પડે. અને જેમ જ્યોતિબેને કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને, મોટી મોટી બિલ્ડિંગો બનાવી દેવાને વિકાસની સાથે ન જોડીએ, પણ સામાન્ય માણસની જરૂરિયાતો પૂરી થાય ત્યાં સુધી વિકાસ પહોંચે. બીજી વાત કે ભારત એ મોટું બજાર છે, એટલે ચાઇના કે એની સામે પ્રધાનમંત્રીએ જેમ વાત કરી કે આપણે યુદ્ધ લડવું હોય તો એક લોકો પણ લડી શકે બોયકોટ કરીને, પણ જેમ જ્યોતિબેને કીધું કે માત્ર લોકો, સામાન્ય લોકો ચાઇનાની વસ્તુનો બહિષ્કાર કરશે તો એ ફરક નહીં પડે, પણ સરકારે કોઈ નિર્ણય લેવો પડશે. જેમ ટ્રમ્પે ટેરિફને લઈ અને એમના દેશની નીતિની વાત કરી, એવી રીતે સરકારે પણ આ જે વિદેશી વસ્તુઓ છે એના પર કોઈ કાર્યવાહી કરવી પડશે, કોઈ નિર્ણય લેવો પડશે. સિદ્ધિ, એમાં બે ત્રણ વસ્તુઓ છે. જ્યોતિબેને જે વાત કરી, પહેલી જે વાત કરી એ ભારતના સૈન્યની સૌરગાથા અને જે જુસ્સો વધારવા માટે જે તિરંગા યાત્રા કાઢી દેશની અંદર, અને આપણા ગુજરાતની અંદર, વડોદરાની અંદર, ભુજ અને દાહોદ અને ગાંધીનગર, આજે ગાંધીનગરમાં જે લોકાર્પણ કર્યું કરોડો રૂપિયાનું, જે આપણે એના માટે જ્યોતિબેનને કહું, જ્યોતિબેન કે સ્વયંભૂ કોઈ નતું, ભાજપના જ કાર્યકરો હતા. અરે દેશના વડાપ્રધાનની રોડ શો હોય તો ભાજપના તો કાર્યકરો તો 110% હાજરી આપવાના જ છે. અને ગ્રીનની આજુબાજુ જે શું જે તિરંગા યાત્રાઓ કરી બધા સિટીમાં, એમની વાત જ્યોતિબેને કરી કે કાર્યકર્તાઓએ કરી છે. જી, હું તિરંગા યાત્રાની જ વાત કરું છું જ્યોતિબેન. જી જી બેન, હું તિરંગા યાત્રાની જ વાત કરું છું. તિરંગા યાત્રાની આજુબાજુ જે ભગવાન, જે મોદી સાહેબને જે ફૂલોની વર્ષા, અને વડોદરાની અંદર જે આપણા જે કુરેશી મેડમ જે છે એમનો પરિવાર પણ મોદી સાહેબની એમણે એમના તારીફ કરીને ગુણ ગાયા. તો હોય કાર્યકરો સિવાય પણ નગરજનો પણ હતા. તમે કીધું કે આ ટાઈફો કર્યો, ટાઈફો ના કહેવાય આ બેન. તિરંગા યાત્રા દેશનું સ્વભાન છે, સ્વાભિમાન છે. તમે એને ટાઈફો કરો છો? શું વાત કરો છો તમે? ઓપરેશન સિંદૂર પછી કોંગ્રેસ વાળાને કોની ના પડી છે તિરંગા યાત્રા કાઢો? આ ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લઈને, અમે ભગવો ભાજપનું કમળ લઈને થોડા નીકળ્યા હતા. તિરંગા યાત્રા હતી, દેશના સન્માનની હતી, અને તમે ટાઈફો કહો છો? તમને શરમ આવી જોઈએ. શું વાત કરો છો તમે? કેમ ટાઈફો કહો છો તમે? આ ટાઈફો કહેવાય? પ્રકાશભાઈ, તો પછી તમે ટાઈફો શબ્દ વાપરો એટલે જી જી પ્રકાશભાઈ, વાત તમે બોલો. ભારતીય જનતા પાર્ટીનો કોઈ ફેર પડતો નથી. જી, સમગ્ર દેશે કરી તિરંગા યાત્રા કરી. ચલો, આપણે એ વાત સ્વીકારી લીધી કે સમગ્ર દેશ માટે અભિમાન છે, પણ રાજકીય લાભ ન ખાટવો જોઈએ, એ અહીંયા મુદ્દો હતો. હવે મારો જે બીજો સવાલ, એક જ વાક્ય. આ રાજકીય ક્યારે કહેવાય કે અમે કમળના ભગવાન અને કમળમાં આવા પટ્ટા સાથે જો કાર્યકરો નીકળ્યા હોય એને રાજકીય? આ તો દેશનો તિરંગો છે. જો મારી વાત સાંભળો તમે સિદ્ધિ, કે જ્યારે એક પિક્ચરનું જૂનું ગીતની એક બે લાઈનો કહું ને એના પછી તમે મને સાંભળો કે मेरा कहाना सुनो तो उनकी बात सुन लो, नदी की मस्त लहरें बुला रही है तुम्हें. तो अगर हमारी बात ना सुनो, भाजपा की बात ना सुनो, तो आपके जो विपक्ष के लोग गए हैं ना डेलीगेशन के साथ, आनंद शर्मा ની વાત સાંભળો, ઓવીસી ની વાત સાંભળો, તમે પ્રિયંકા ચતુર્વેદી ની વાત સાંભળો, તમે શશી થરૂરજીની વાત સાંભળો. અમારી વાત પર વિશ્વાસ ના આવતો તો આજે સીઝ ફાયરની વાત કરે છે જ્યોતિબેન ને નિકુલભાઈ, તો લગભગ નથી કીધી હતી, પણ કોંગ્રેસના અને વિપક્ષોના નેતાઓ જે ડેલિગેશનમાં ગયા છે એ ફોરેનમાં અલગ અલગ દેશોની અંદર એમણે ચોખ્ખું કીધું છે કે ટ્રમ્પની કોઈ ભૂમિકા નથી,
જયશંકરજીએ એમને અડધો કલાક પછી જે સૂચના જે આપવી પડે એ આપી ડિપ્લોમેસી. એટલે તમે અમારી વાત ના સાંભળો તો તમારા નેતાઓની તો સાંભળો. બીજો સવાલ મારો હતો આત્મનિર્ભરતા પર, અને જેમ જ્યોતિબેને વાત કરી કે કૃષિ ઉપર ખેતીલાયક જમીનો ઓછી થઈ રહી છે, પ્રધાનમંત્રી આત્મનિર્ભર ભારતની વાત કરી, પરંતુ જેમ અમેરિકાએ તેના રાષ્ટ્રની નીતિને લઈ ટેરિફનો નિર્ણય લીધો, એવો કોઈ સરકારે નિર્ણય લેવો જોઈએ. લોકો બોયકોટ કરશે તો ચાઇનાને અસર પડશે, એ પણ ખૂબ ઓછી વાત છે. પ્રકાશભાઈ, જો સિદ્ધિ, જે અમેરિકાને જે ટેરિફનો જે એમણે જે વધાર્યું છે એમાં જે બીજા દેશો કરતા ભારતમાં સૌથી ઓછો છે એવું તમને કહી દઉં. તમે તપાસશો ગૂગલમાં કે તમે કોઈ બી પેપરમાં કે ટીવી ન્યૂઝ ચેનલમાં, તો સૌથી ઓછો ભારત માટે છે. અને બીજી વસ્તુ કે ભારત આજે 8 થી 10 દેશો આપણા શસ્ત્રો લેવા તૈયાર છે. આપણે એક્સપોર્ટ કરીશું. અને જે જમાનાની અંદર લાલ ચોખા તમે સાંભળ્યા છો, રેશન કાર્ડ આપણે રેશનિંગની દુકાનમાં લાલ ચોખા મળતા હતા, એની જગ્યાએ આજે હું તો હમણાં જ છત્તીસગઢ જઈને આવ્યો 10-15 દિવસ પહેલા. ત્યાં આગળ લગભગ 350 થી 400 તો રાઈસ મિલો છે. અને ઘઉંનું ઉત્પાદનમાં પંજાબ ગણો, ગુજરાત ગણો, દેશની અંદર અત્યારે કૃષિ ક્ષેત્ર પણ આપણો એટલો વિકાસ થયેલો છે જ. બરોબર. અને આ જે તમે કહો છો કે મોટા શહેરોની અંદર અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય કે મોટા જે સુરત હોય, એ સિટીની અંદર આજુબાજુ ગામના લોકો વ્યવસાય, રોજગાર અને નોકરી ધંધા પોતાના દીકરાઓને આગળ અભ્યાસ માટે સંખ્યા ઠલવાતા હોય છે. એટલે જે ઊંચા બિલ્ડિંગો બને છે એ એના કારણે બને છે. દેશનો અને વિકાસની વાત છે ને, એના લીધે કનેક્ટિવિટી, રોડ, રસ્તા, રેલવે, તમે આજે રેલવે વંદે માતરમ ને જે ટ્રેનો જે બધી દોડે છે આખા દેશની અંદર, આ ગાંધીનગર થી સોમનાથ થી ચાલુ નરેન્દ્ર મોદી સાહેબે ઉદઘાટન કર્યું ગઈકાલે. ટ્રેનોનો આકાર તમે જોયો તો કદી કે દેશમાં 2014 પહેલા કે આવી ટ્રેનો દેશની અંદર દોડતી થશે, આટલી ફેસિલિટી વાળી, આટલા આધુનિક રેલવે સ્ટેશનો બનશે, આટલા રોડ રસ્તા ચોડા થશે. કેટલી ઝડપથી તમે અહીંથી અમદાવાદ ને અમદાવાદથી વડોદરા કે ગમે તે એક્સપ્રેસ રોડ હોય કે ગમે તે રોડ હોય, તમે ભારતની અંદર જેટલા રોડ રસ્તા બન્યા છે, જેટલી રેલવે લાઈનો છે, જેટલી એરની જેટલી સર્વિસો મળી છે, કેટલો વિકાસ થયો છે. આ ટાઈફા નથી હે જ્યોતિબેન, આ સાચી વાત છે. તમે જોજો. જી પ્રકાશભાઈ, અને આ તિરંગા યાત્રા છે, ભાજપની યાત્રા નથી, તે ટાઈફા કહેવા પડે તમારે. તમે જરાક બેલેન્સ રાખીને બોલો. તમે મોટાબેન જી જ્યોતિબેન, એ વાત પછી કરે ને. મેં પહેલા પણ કીધું કે તિરંગા યાત્રા કાઢી એ દેશની સાથે, સેનાની સાથેની વાત છે, પણ રાજકીય લાભ ન લેવો જોઈએ. એટલે એ બંને મુદ્દા અહીંયા પ્રસ્થાપિત થઈ ગયા છે. આગળ ચર્ચા કરીએ. રાજકીય લાભ નથી સિદ્ધિ, રાજકીય લાભ સર્જે ના કહેવાય. તમારા બંનેનો મુદ્દો અહીંયા છે. જી નિકુલભાઈ, આપની પાસે આવીશ. નિકુલભાઈ, વાત અહીંયા નરેન્દ્ર મોદી સીધી એક જ લાઈન, જ્યારે નરેન્દ્ર મોદી સાહેબનો એનો કાર્યક્રમ હતો, જ્યાં નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમો હોય છે ને પહેલાથી નક્કી હોય છે. એવું નથી કે આ સિંદૂર ઓપરેશન થયું અને નરેન્દ્ર મોદીના કાર્યક્રમો થઈ ગયા. એમણે જે લોકાર્પણ માટેના જે કરોડો રૂપિયાના લોકાર્પણ માટેનો કાર્યક્રમ હતો, વડોદરાની અંદર એમને જવાનું જ હતું, ભુજમાં એમનો કાર્યક્રમ હતો, આદિવાસી વિસ્તારની અંદર, અને દાહોદમાં પણ કાર્યક્રમ હતો અને ગાંધીનગરનો પણ કાર્યક્રમ હતો. જી ચોક્કસ, બિલકુલ. નિકુલભાઈ, આપની પાસે આવીશ. વાત અહીંયા જે થઈ, કાર્યક્રમ હતા એમાં પ્રધાનમંત્રીએ જ વાત કરી, જે આત્મનિર્ભરતાની વાત કરી, સ્વદેશી વસ્તુ અપનાવવાની વાત કરી, વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવા માટે દેશની જનતાને એમણે અપીલ કરી. ત્યારે સવાલ અહીંયા બે છે કે જે પ્રમાણે જ્યોતિબેને વાત કરી કે લોકો બહિષ્કાર કરશે ત્યારે સાર્થક થશે કે સરકાર નિર્ણય લેશે. બીજો એક પ્રશ્ન જ્યોતિબેનની વાતમાંથી જ અહીંયા હું તમને પૂછી છું વિપક્ષ તરીકે કે ઓપરેશન સિંદૂરે દેશની સાથે રહેવાની વાત વિપક્ષે કરી, પણ પૂરું થયા પછી જે સવાલ થઈ રહ્યા છે, તો વિપક્ષ તરીકે સરકારને ઘેરવા માટે બેરોજગારી, શિક્ષણ, મોંઘવારી, અનેક મુદ્દા છે જે લોકોને સ્પર્શતા મુદ્દા છે. આ બધી વાત, જ્યારે દેશની વાત, રાષ્ટ્રવાદની વાત, સૈન્યની વાત, એના પર સવાલ કેમ? સૌપ્રથમ આત્મનિર્ભરતાની જે વાત છે એના પર હું ભારતીય જનતા પાર્ટીની જે સરકારની દોહરી નીતિ છે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓપરેશન સિંદૂર પછી હેશટેગ તુર્કીને આપણે શું કહેવાય એવોઇડ કર્યું. એટલે એવું કહેતા હતા કે ટેરર વિથ ટ્રેડ ના ચાલે, એટલે કે ટર્કી જોડે આપણે કોઈ પણ જાતના સંબંધો રાખવાની, એની જોડે તમામ પ્રકારના વ્યવહાર બંધ કરવાના. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે નીતિ આયોગ
જે પ્રધાનમંત્રીનો સૌથી પ્રિય અને નજીકનો ડિપાર્ટમેન્ટ છે, એણે ગઈકાલે એક રિપોર્ટ રજૂ કર્યો છે. એ રિપોર્ટ શું કહે છે કે ટર્કીની જે કોસજેપ છે, એટલે કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના જે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ છે જે આપણે અપનાવવા જોઈએ. તો આ કઈ રીતના આત્મનિર્ભરતાની વાત ભારતીય જનતા પાર્ટી કરે છે કે પ્રધાનમંત્રી કરે છે? શું પ્રધાનમંત્રીને ખબર નથી કે નીતિ આયોગ ટર્કીની જોડેથી કોઈ જાતના માર્ગદર્શન લેવાનું પ્લાનિંગ કરી રહી છે? અને એ બી 2 મહિના પહેલા નહીં, ગઈકાલનો જ રિપોર્ટ છે. બરાબર છે. આ પહેલી વાત. બીજી વાત કે આત્મનિર્ભરતા થવી જ જોઈએ. કેમ ના થવું જોઈએ? આજે તમે જુઓ કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની સ્થાપના પંડિત જવાહરલાલ નહેરુએ કરી હતી, તો આજે આપણે રિએક્ટર ટેકનોલોજીમાં આત્મનિર્ભર છે. કોંગ્રેસ દ્વારા DRDO ની સ્થાપના કરવામાં આવીને બ્રહ્મોસ મિસાઇલ જે છે એ કેલ્ટેક કંપની જોડેથી લઈ અને જે બ્રહ્મોસ કોર્પોરેશનની સ્થાપના થઈ 2008માં, તો એ આજે આત્મનિર્ભર છે. તો આવી બધી વસ્તુ પણ આત્મનિર્ભરતા તરફ લઈ જાય છે. બીજી વસ્તુ હું પ્રધાનમંત્રીને એવું કહેવા માંગીશ કે તમે મેક ઇન ઇન્ડિયાનો નારો આપી દીધો. મેક ઇન ઇન્ડિયાની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તમે એવું વિચારો છો કે આપણે શું કહે GDPના અમુક પર્સન્ટેજ સુધી લઈ જઈશું. કેટલી સફળતા મળી? આજે બી આપણે જોઈએ છે કે લોકલ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને જેટલા લાભ ના મળતા એની જગ્યાએ જે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ છે એને રેડ કાર્પેટ આપીને જે લાભો મળી રહ્યા છે, આપણે શું દર્શાવી રહ્યા છે? બીજી વસ્તુ કે તમે ઓપરેશન સિંદૂરના વિશે વાત કરી, તો બેન એમના જગ્યાએ એક સવાલ પૂછ્યો, એ એમની જગ્યાએ યોગ્ય છે, પણ એમણે એક જગ્યાએ એકનોલેજ બી કર્યું કે દેશ જાણવા માંગી રહ્યો છે કે કયા સંજોગોમાં સીઝ ફાયર થયું, કયા પરિસ્થિતિની અંદર થયું, અને એ જાણવાનો અધિકાર તો દેશનો છે કે નથી? કે સરકાર એને બી શું કહેવાય કે રાષ્ટ્રીય સુરક્ષાના ભાગરૂપે એને શું કહેવાય કે કોન્ફિડેન્શિયલ રાખવા માંગે છે? તો અમે તો ઓપન ડિસ્કશન માટે તૈયાર છે, ઓપન સપોર્ટ છે. અને શું કહેવાય કે ભારતીય જનતા પાર્ટી હમણાં શશી થરૂરજીનું નામ બોલી રહ્યા હતા, તો એ અમારા માનનીય સન્માનીય નેતા છે, પરંતુ સરકારની તમે માનસિકતા જુઓ. એમણે વિપક્ષ પાસેથી, કોંગ્રેસ પાસેથી નામ માંગ્યા કે તમારે કોને મોકલવા છે, તો અમે જે નામ મોકલ્યા એની જગ્યાએ ત્રીજું નામ પોતે સિલેક્ટ કરીને મોકલે, તો એ શું કરવા માંગી રહ્યું છે આપણે જોઈ શકીએ. રાજનીતિ કોણ કરી રહ્યું છે, કઈ રીતનું કરી રહ્યું છે, એ અમારો આંતરિક મામલો હતો કે અમારે કોને મોકલવા. પરંતુ એમાં બી વિખવાદ થાય એના ભાગરૂપે એમણે જે બી કંઈ કર્યું એની જોડે બી કોઈ વાંધો નથી. પરંતુ હવે એટલું જ કહીશ કે ટેરર વિથ ટ્રેડ જો પ્રધાનમંત્રી કે ના ચાલતું હોય, તો આ નીતિ આયોગનો જે ગઈકાલે રિપોર્ટ આવ્યો છે એના પર મારા પ્રકાશભાઈ શું કહેવા માંગે છે એ બી આપણે એમનો જવાબ લઈ લઈએ. બિલકુલ, એમનો જવાબ લેવા જાવ તો પહેલા જ્યોતિબેન એક વાત અહીંયા એ કરીએ, જે નિકુલભાઈએ કીધું કે ટેરર વિથ ટ્રેડ ન ચાલે, એ વાત પ્રધાનમંત્રીએ કરી હતી. ખરેખર લોકોની અહીંયા જો વાત કરવામાં આવે, નો ડાઉટ એમણે વાત કરી જે રીતે ઇકોનોમીની, કે 2014માં ઇકોનોમી 11મા નંબરે હતી અને આજે ઇકોનોમી 4 નંબર પર પહોંચી ગઈ છે 11 વર્ષમાં. પણ એક તારણ એવું પણ દેખાયું કે ગરીબો ગરીબ થતા જાય અને અમીરો વધુ અમીર બનતા જાય. વિકાસની જે રીતે એ વાત કરવામાં આવી, ટેક્સનું ભારણ વધ્યું છે. તમને લાગે છે કે કર ઓછો અને સુવિધા વધુ મળવી જોઈએ ત્યારે જનતાને લાભ થાય? સિદ્ધિ, આ છે ને, હું થોડી અર્થશાસ્ત્રની જો તમે વાત કરી રહ્યા છો, તો હું એવી રીતે કહીશ કે આપણે અત્યારે ચોક્કસપણે 5મા નંબરની ઇકોનોમી થયા છે. પહેલા ચોથી પહોંચ્યા, પછી 24 કલાકની અંદર ફેરવ્યું કે ના, હજી તો પહોંચ્યા નથી. એ ફેરવી તોડ્યું છે, પણ આપણે પહોંચ્યા બરાબર છે. પણ હવે એની પાછળનું તમને કારણ કહું. આપણે અત્યારે એ જે ગણાય છે ઇકોનોમી, તે ટોટલ આપણે કેટલા રૂપિયાનું બજેટ અત્યારે છે, કે કેટલા રૂપિયા અત્યારે આપણા દેશમાં છે, સામાન્ય માણસને સમજાય એ રીતે કહું છું, એની ઉપર હોય. હવે અત્યાર સુધી આપણી પાસે એક લિમિટેડ રૂપિયા હતા. હું તમને સમજાવું કે સપોઝ હું પહેલા 2 રૂમ રસોડાના ઘરમાં રહેતી હોઉં, પછી હું લોન લઉં બેંકમાંથી અને પછી હું બંગલો બનાવું. દુનિયાને લાગે કે હું બંગલામાં રહેવા ગઈ, જ્યોતિબેન બહુ કમાય, પણ ખરેખર હું કમાઈ કે મારી ઉપર કેવું વધ્યું? એટલે લોકોને જે દેખાય છે તે બંગલો દેખાય છે, પણ મારી બેંકની લોન થઈ એ નથી દેખાતું. એટલે આપણી જે આ છેલ્લા 11 વર્ષમાં લોન, જે પહેલા 65 લાખ કરોડ હતી, એ હવે 250 લાખ કરોડ કે 300 લાખ કરોડ જેટલી પહોંચી ગઈ છે સિદ્ધિ. એટલે લોન રૂપે જે રૂપિયા આયા છે આપણા દેશમાં, એ યોજનાઓમાં વપરાઈ રહ્યા છે. અને યોજનાઓમાં પણ ખરા, અને થોડા બહુ પેલા કટકીઓના રૂપમાં કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં પણ ખરા, નેતાઓના ખિસ્સામાં પણ ખરા.
પણ એ જે રૂપિયા અત્યારે આયા છે દેશની અંદર લોન રૂપે એ વપરાઈ ગયા છે, અને એટલે જ અત્યારે આપણા દેશમાં જાણે પૈસો આવ્યો હોય એવું લાગ્યું, પણ એ પૈસો આપણો કમાયેલો નથી, લોન વધી છે. અને એ જ કારણ છે કે આજે જ્યારે એવું કહેવામાં આવે છે કે જીએસટી નું કલેક્શન રેકોર્ડ બ્રેક થયું, આઈટી નું કલેક્શન રેકોર્ડ બ્રેક થયું, પણ હજી સુધી જે એક બેઝિક આપણને જે સુવિધા જનસામાન્યને મળવી જોઈએ. તમારી વાત બિલકુલ સાચી છે. કોરોના પછી ખાસ એવું થયું છે કે અત્યારે જે આપણી નીતિઓ છે એને લીધે ગરીબ વધારે ગરીબ થતો જઈ રહ્યો છે અને પૈસાવાળા વધારે પૈસાવાળા થતા જઈ રહ્યા, એટલે જે ખાઈ વધી રહી છે એ લાંબા ગાળે અને સામે જ્યાં લોન વધી રહી છે તે હમણાં નહીં પણ પછી આવતા 10-15 વર્ષ પછી ખરેખર ખૂબ નડશે. કારણ કે અત્યારે પણ એવું છે કે આપણે જે લોન લીધી છે તે આપણા બજેટના 20% આપણે વ્યાજમાં આપી રહ્યા છીએ, અને એ પછી ખાત પૂરી કરવા આપણે બીજી લોન લઈએ છીએ. એટલે આ જે દેશનો વિકાસ થઈ રહ્યો છે, નો ડાઉટ બહુ મોટા પાયે કામ થઈ રહ્યું છે, લોકોની સગવડ વધી રહી છે, પણ સાથે દેવું વધી રહ્યું છે, એ સમજવા જેવી વાત છે. બીજી વસ્તુ કે અત્યારે હું એમ કહું છું કે રાજકીય નેતાઓ જે અત્યારે મુલાકાતે આવતા હોય એમના માટે કાર્યકર્તા લોકોને લાવવા માટે બસો રોકવામાં આવે છે. એટલે સમજવા જેટલી બસો કાર્યકર્તાઓને લઈ આમ તેમ થઈ એટલે ગામડાઓના બસોના રૂટીન ખોરવાઈ એને ખબર પડે કે જ્યારે, અને આમાં આગોતરી ચેતવણી કશી આપવામાં નથી આવતી. બિચારાઓ બસ સ્ટેન્ડ પર 2-4 કલાક બેસીને પછી પાછા ઘરે જાય, એમનું આખું શિડ્યુલ ખોરવાઈ જાય. એટલે એ જે લોકોને હાલાકી પડે એટલા માટે મેં તાઇફો શબ્દ વાપર્યો છે. કારણ કે જો લોકો સ્વયંભૂ આવે તો પોતાની રીતે આવે, પણ પડે એમ ફૂડ પેકેટ આપવા પડે તો એ બધું પછી તાઇફામાં ગણાય. અને તિરંગ દેશની સન્માન, સેના માટે બધાને સન્માન છે, મારા સહિત બધા નાગરિકોને. એટલે કે આવી યાત્રાઓ કાઢીશું તો જ સન્માન વધવાનું છે, એ લોજિક પણ મારા ગળે નથી ઉતરી રહ્યું. સન્માન છે, રહેવાનું છે, અને ખરેખર તો આવું બધું કરીને બીજેપી પોતાનું સન્માન ઘટાડી રહી છે. કારણ કે આ બધા સામાન્ય માણસો નથી જોડાતા, એમને હેરાનગતિ થતી હોય છે, અને એટલે જ પછી એ બીજેપીને ગાળો આપે છે. અને હું લોકોની વચ્ચે રહું છું એટલે મને ખબર છે કે આ જે ચર્ચાઓ થતી હોય છે, ભલે બીજેપી વાળા કે અમે લોકોની વચ્ચે રહીએ છીએ, પણ એક વસ્તુ સમજવા લાયક છે કે આજે બીજેપી ના કોઈ કાર્યકર્તા હોય એની સામે કોઈ સામાન્ય માણસ સીધી રીતે બીજેપી જ્યારે ઇનપુટ હતા કે ત્યાં આગળ કઈ હુમલો થવાનો છે એટલે પીએમએ પોતે કાશ્મીર પ્રવાસ રદ કર્યો તો પછી કેમ ટુરિસ્ટોને ચેતવણી આપવામાં ના આવી, એ પણ એક બીજો મોટો ઇશ્યુ છે. એટલે આ બધા પ્રશ્નો તો ઘણા છે, પણ પછી એવું થાય છે કે જ્યારે જવાબ આપવાનો થાય ત્યારે પછી જ્યારે જવાબ ન હોય કે પછી છુપાવવો હોય એટલે સીધો પછી એટેક કરવામાં આવે અને સીધા પછી દેશદ્રોહી કે પાકિસ્તાની ખપાઈ દેવામાં આવે. પણ સમજનારા બધું સમજે છે. જી સીધી. જી બિલકુલ. પ્રકાશભાઈ, એક વાત નિકુલભાઈ અને જ્યોતિબેન બંને કરી કે લોકશાહી છે, પ્રશ્ન પૂછવાનો અધિકાર જનતાને પણ છે, વિપક્ષને પણ છે. એટલે પ્રશ્ન પૂછે છે, વિરોધી છે એવું કેમ માની લેવામાં આવે છે? અને બીજો જે આપણો મુદ્દો છે એના પર મારો આજનો પ્રશ્ન કે જે પ્રમાણે આત્મનિર્ભરતાની વાત ભાજપ સરકાર કરી રહી છે, 2014થી પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો છે, એ આત્મનિર્ભર ત્યારે બનાશે જ્યારે દેશનું શિક્ષણનું સ્તર ઊંચું આવશે, દેશના યુવાઓ કૌશલ્યમાં એકદમ આગળ વધશે, નવા સ્ટાર્ટઅપ કરશે, ઉદ્યોગો થશે, દેશમાં જ્યારે વસ્તુઓ બનતી થશે, એની ક્વોલિટી બનતી થશે ને ત્યારે જ આપણે બીજા પર નિર્ભર નહીં બનીએ અને આત્મનિર્ભર બનીશું. પ્રકાશભાઈ. સિદ્ધિ, તમે જે જ્યોતિબેન અને નિકુલબેનનો જે પ્રશ્ન હતો એના બંનેના જવાબ આપી દઉં. પહેલો તો હું તમને કહું કે નિકુલભાઈએ કીધું કે શશી થરૂરજીનું નામ નતું ને તમે કેમ લીધા? તો તમે શશી થરૂરજી આટલા ડિપ્લોમેટિક છે, એમનું જે રાજ્ય કક્ષાના વિદેશનું અને એમને કાર્યભાર સંભાળેલું છે. તમારા મોટો એમને લીધા છે.
સલમાન ખુરશીદજી વિદેશ મંત્રી હતા, એમને લીધા છે. તમે જે બીજા બે નામ નથી લીધા, પછી મનીષ તિવારીજી, એ બધાના તમે બધાના જે ટીવી ન્યૂઝમાં આવે છે એમની જે બાઇટ તમે સાંભળો, એમના જે અનુભવો ત્યાં એમને જે રજૂ કર્યા દેશ માટે, એ ત્યાં કોંગ્રેસ તરીકે નહીં, ભારતના પ્રતિનિધિ તરીકે ગયેલા છે. અને તમે જે નામ આપ્યા હતા એમાં એક તો જે રાજ્યસભામાં તમે મોકલ્યા હતા કોઈક મુસ્લિમ સંસદનું નામ છે, એ જ્યારે જીત્યા ત્યારે પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા. હવે એમને ત્યાં મોકલી શું કરવાના? તમે તમારી જાતે તમે શશી થરૂરનું નામ કેમ ના મોકલ્યું? તમને કેમ બીક હતી શશી થરૂરજીને આગળ? કારણ કે શશી થરૂર પાર્લામેન્ટમાં એમના કોંગ્રેસમાં પ્રમુખની ચૂંટણી સામે લડવા માંગતા હતા, અને પછી પાછું ખેંચી લીધું. શું થયું એ ખબર નથી. પરંતુ આજ જે રાહુલ ગાંધીજીને જે કરતા કોઈ એમને, હું તો એમને હોશિયાર બહુ માનતો નથી, પણ કોઈ હોશિયાર માણસ આગળ આવે એ એમને ગમતું નથી, એના કારણે. પછી બીજી વસ્તુ, જ્યોતિબેને જે વાત કરી, તમે જે વાત કરી આત્મનિર્ભરની, આત્મનિર્ભરતાની વાત મેં તમને પહેલા મારા ટર્મમાં જ કીધું કે જ્યારે દેશ પોતે, આપણા ઘરમાં આપણે પોતે આત્મનિર્ભર બનીશું, ઘરના દરેક સભ્ય આત્મનિર્ભર બનશે, ઘરેલું કંઈક કમાવાની વૃત્તિ કરશે, ઓછા ખર્ચે કેટલી વસ્તુ તમે ઘરમાં લાવી શકો છો, સારી, સસ્તી અને ટકાઉ. એ આત્મનિર્ભરતાનું એક ઉદાહરણ જ છે. તમે ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ, જ્યોતિબેન જેમ અર્થશાસ્ત્ર, હું ઇકોનોમિક્સ ગ્રેજ્યુએટ જ છું, એટલે દેશમાં નાણું ક્યાંથી આવવાનું, ક્યાંથી જવાનું, એનું, અને જે હુંડિયામણ જે બચે છે આપણું, એના લીધે જે આપણે આપણા દેશમાં ઘરેલું જે ઉત્પાદનમાં જે સપોર્ટ, આપણે જે ઉદ્યોગો સ્થાપતા હોઈએ, કે શિક્ષણ ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે, રેલવે ક્ષેત્રે, રોડ રસ્તા માટે, કે ડેમ બનાવવા માટે, કે કોઈ બી ક્ષેત્રે, એટલે આપણે દેશની અંદર આપણે આત્મનિર્ભરતા અને આપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીશું તો જ આપણે દેશને આપણે જન લોકો એને અપનાવશે તો જ આપણે આગળ વધીશું. ત્રીજી વસ્તુ કે તમે આજે ઓપરેશન સિંદૂરની જે વાત કરી, એ હું તમને વારંવાર કહું છું કે આ ભાજપ, ત્યાં આગળ કઈ જસ ખાટવાની વાત નથી. જો તમે પાકિસ્તાનના 71માં બે ટુકડા ભારત પાકિસ્તાનને કરી નાખ્યા, અને એનું યશ ઇન્દિરા ગાંધીને એ વખતે આપતા હતા, તો આ વખતે અને તો તમારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આપવું જોઈએ, કારણ કે વડાપ્રધાન શ્રી તો ઇન્દિરા ગાંધીજીએ AK-56 લઈને નતા ગયા, કે નરેન્દ્ર મોદી સાહેબ નતા ગયા, પણ દેશના વડાપ્રધાનની સૂચના વગર સેનાપતિ, લશ્કરના સેનાપતિ કશું કરી શકે નહીં. દેશના વડાપ્રધાનનો દ્રઢ નિર્ણય હોય અને ચોક્કસ ક્યાં આગળ હુમલો કરવો, ક્યારે કરવો, કેટલા વાગે કરવો, કેવી રીતે ઓપરેશન પાર પાડવું, એમાં દેશનું કશું નુકસાન ના જવું જોઈએ, દેશનો કોઈ પણ શહીદ ના થવો જોઈએ એ ઓપરેશન વખતે. તમે એમને કહેતા હતા એક રાજકીય કોંગ્રેસના નેતા કે 15,000ના ડ્રોન માટે તમે 15 લાખની મિસાઇલો બગાડી. અરે ગુરુદ્વારની અંદર તમે 15 થી 20 જણાને મારી નાખવાનો હુમલો, એ લોકોનું કાવતરું હતું, એને આપણે બચાયા. 15 લાખ શું 15 કરોડે ખર્ચવા પડે તો ખર્ચવા પડે ભાઈ. એટલે આ અમુક વસ્તુ શું છે કે મોદી સાહેબ ને ભાજપને ગાળો આવતા દેશની સેનાઓને, કે દેશના સેના, બીજી વસ્તુ બહુ સિદ્ધિ કે દેશની સેનાના જે એક બસ ટૂંકમાં દેશના જે રક્ષા મંત્રી કે વિદેશ મંત્રીના જે સેક્રેટરી જયસ્વાલજી હોય, કે જે આપણને રોજ બ્રીફિંગ કરતા હતા સાંજે 5 વાગે. હવે તમને સીધો દાખલો આપું કે ગુજરાતની અંદર IAS, IPS કે ક્લાસ 1 ઓફિસરોની પ્રમોશન કે બદલીના ઓર્ડર કોણ કરે છે? મુખ્યમંત્રી કરે છે કે ઉપમુખ્યમંત્રી કરે છે? ના, સેક્રેટરીના જ હસ્તે થાય. એટલે જે પણ પબ્લિકને જણાવવાનું હોય એ સેક્રેટરી આવીને જ તમને કહે કે આજે શું ઘટના બની ચાલુ આ ઓપરેશન સિંદૂર વખતે. અને લોકો કે વડાપ્રધાન કેમ બોલતા નથી, જયશંકરજી કેમ નથી બોલતા? અરે ભાઈ, એ ના બોલે. એમને જયારે એમને કાર્યો કરવાની સૂચના આપવામાં આવે, એ ત્રણેય લશ્કરના વડાઓ કરતા હોય. જી બિલકુલ, આપની વાત સાથે સહમત છું કે પ્રબળ નેતૃત્વ, પ્રબળ ઈચ્છાશક્તિ હોય, નેતૃત્વ હોય ત્યારે જ, અને જે તે સમયે જે પણ રાજકીય પક્ષો હોય એમની કાર્યવાહીનો યશ લેતા હોય. પરંતુ આજે જે ચર્ચા હતી, આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આભાર.
ચર્ચાની વાત અહીંયા એ છે કે જે રીતે ઓપરેશન સિંદૂરને લઈ અને જે રોડ શો કરવામાં આવ્યા, લોકોએ તિરંગા યાત્રા કાઢી અને સેનાનો જુસ્સો વધાર્યો અને જે રીતે ભારતની જીતની ઉજવણી કરી, તે ચોક્કસ આવકારદાયક છે અને સમગ્ર દેશ તેમની સાથે છે, આપણે સૌ તેમની સાથે છીએ અને સેનાની કાર્યવાહી પર આપણા સૌની છાતી ગદગદ ફૂલી રહી છે. પરંતુ દેશનો જે મુદ્દો છે, સૈન્યની કાર્યવાહી છે, એના પર રાજકારણ ન થાય એ પણ જનતાની અપીલ છે. બીજી બાજુ જે રીતે પ્રધાનમંત્રીએ વાત કરી કે વિદેશી સામાન પર હવે આપણે સાથે મળીને સ્ટ્રાઇક કરી, ઓપરેશન સિંદૂર સૈન્ય કાર્યવાહીથી શરૂ થયું હતું અને હવે જનતા દ્વારા, જન આંદોલન દ્વારા એને વધારે આગળ વધારી, એવી એમણે વાત કરી છે. દેશનો નાગરિક તો જાગૃત છે જ. જ્યારે તુર્કીના ડ્રોન વપરાયા ત્યારે લોકોએ ફરવા જવાનું બંધ કર્યું, પોતાના બુકિંગો કેન્સલ કર્યા. ભારત વિરોધી જે પણ દેશની ગતિવિધિ જોવા મળે એની સામે નાગરિક તો એનું કર્તવ્ય બજાવે જ છે, દેશની સાથે ઊભો જ છે અને અમે પણ એ જ કહી રહ્યા છીએ કે સમગ્ર દેશ સાથે મળી સ્વદેશી અપનાવશે અને સ્વદેશની દિશામાં, આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધશે તો દેશને ચોક્કસ ફાયદો થશે. પણ એની સામે સરકારની પણ એવી નીતિ, સરકારનું એવું પણ વિકાસલક્ષી વલણ અને સરકારની પણ આત્મનિર્ભરતા, લોકો બને આત્મનિર્ભર બને તે માટે કેટલાક પગલાં, કેટલાક નિર્ણય અને કેટલીક યોજનાઓ જરૂરી છે. ચર્ચામાં અત્યારે આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.